अस्सलाम वालेकुम। આજે આપણે બનાવે છે તરેલા મરચાં જે એકદમ સ્વાદિષ્ટ થાય છે। આ રેસીપી આવે છે આપણા પાસેથી રેહાના દેવજી પાસેથી અને એના સાથે એટલી બધી યાદે સાથે આવે છે કારણ કે 25 વર્ષ પહેલાં મને યાદ છે એના ઘરે જતા હતા અમે અને એકાંતરે અવિતામ એના મરચાં તરે ને અમે એના ઘરે ખાવા જતા હતા તો એટલા ફાઇન મેમરીઝ છે એના સાથે। સો મને થયું કે હું એની રેસીપી આજે શેર કરું। અમે ઘરે કાફી ખાઈ છે આ તો મને થયું કે ઇન્શાલ્લાહ હવે મોસમ બદલે છે, ફોલ આવે છે, ઠંડીનું મોસમ આવે છે તો હું ઘણા બધા બનાવી અને એને ફ્રીઝ કરી નાખું નાના નાના કન્ટેનર્સમાં। પછી એને અમને જ્યારે જે રીતે આમ ખપતું હોય એ રીતે આમ કાઢું કાં તો જો તમને તમારા ફ્રેન્ડ્સને કે કોઈને આ વસ્તુ દઉં હોય તો એકદમ ફાઇન ગિફ્ટ થઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે પેપર્સ જે મરચાં જે છે આને કહે છે સરાનો પેપર્સ કહે છે અને તમે હેલાપીનો પેપર્સ વાપરી શકો છો પણ હેલાપીનો પેપર્સ આમ જરાક જાડા હોય છે ને એની અંદર વધારે પાણીનો ભાગ હોય છે તો એને રાંધવામાં કે તરવામાં જરાક વધારે વાર લાગે છે। તો હું આ સરાનો પેપર્સ વાપરું છું આમાં। હવે અવિતામ એને ચાર કટકા વિતામ કરી અને જો તમને ખપતું હોય કે જો બહુ તીખું ના થાય તો પછી તમે એની જે અંદર એના જે સીડ્સ છે એ તમે કાઢી નાખજો। તો અવિતામ આપણે એને 4 ભાગ કરશું, 2 કાપા કરશું અવિતામ। ઓકે, પછી આપણે એની અંદર આ બધી વસ્તુ નાખશું એ હું તમને બતાવીશ કે વસ્તુ શું છે। અને આ મરચાં જે મારી પાસે લગભગ 35 થી 40 મરચાં છે એની અંદર। હવે આપણે એની અંદર નાખશું હું એક આખું એની અંદર લાઈમ જ્યુસ નાખીશ કારણ કે અમને ગમે કે આ જરાક ખાટું થાય છે, અમને વધારે ખાટું ગમે છે। જો તમને એમ લાગે કે તમને જરાક ઓછું નાખવું છે તો તમે અડધું લીંબુ નાખજો। તો લીંબુનું પાણી આપણે એની અંદર નાખશું। પછી મારી પાસે છે અહીંયા મેથી કોરિએન્ડર સીડ્સ કે છે ને એ આપણે લગભગ 5 ચમચી એને હું ફાઇન રીતે ગ્રાઇન્ડ કરી નાખી છું એ નાખશું આપણે। પછી આપણે એની અંદર નિમક નાખશું, 2.5 ચમચી નિમક, એની અંદર 1 ચમચી આપણે નાખશું હળદર। પછી અહીંયા છે મારી પાસે મેથી ને મને ખાલી બતાવ્યું હતું કે મેથી કેવી લાગે છે। અહીંયા એને ફેનુગ્રીક સીડ્સ કહે છે, એમાં આપણે 1 ચમચી નાખશું। ને પછી આપણે એની અંદર નાખશું 1 ચમચી લસણ ને આદું જે અહીંયા છે અને એમાં લગભગ આપણે 2 ચમચી લસણ આદું નાખશું અને 3/4 આપણે કપ એને તેલ નાખશું। અને હું આને મિસ્ટેકથી મેથી કીધી પણ એકચ્યુઅલી આ ધાણા છે, ધાણાને હું પીસી નાખી છું ને આ એવું લાગે છે। તો આ રહ્યું આપણું ધાણા। આઈ થિંક બધી વસ્તુ હું તમને બતાવી દીધી છું। હવે ચાલો આપણે બધી વસ્તુ આ પેપર્સ આપણા જે પેપર્સમાં બધી વસ્તુ આપણે એડ કરી અને ફાઇન રીતે એને હલાવશું। પછી આપણે એને તળશું। લસણ આદું or ginger and garlic, lime juice or lemon juice, હળદર or turmeric, dana or coriander seeds that is grounded, rye or mustard seeds, fenugreek seeds, salt or nimak,
તો હવે આપણે આને ફાઇન રીતે મિક્સ કરી નાખશું. અને જો તમને એમ લાગે કે તમારી પાસે ટાઈમ છે તો તમે એને એક દિવસ પણ ફ્રીજમાં રાખી શકો છો, કાં તો 3-4 કલાક રાખી શકો છો કે આમ ફાઇન રીતે એનું મેરિનેશન પકડે. આજે મારી પાસે ટાઈમ નથી તો હું બનાવી નાખીશ, કારણ કે હમણાં જલ્દી અંધારું થઈ જશે તો હું એને તરીશ, કારણ કે તરવામાંય જરાક વાર લાગશે. તો હવે અહીંયા સુફરિયામાં હું બારે કરું છું આ, કારણ કે તમને ખબર છે કે આ તમે બારે કરો કારણ કે કાફી તીખી સુગંધ આવશે ને ઉધરસ ને બધાય ખાશે જો ઘરની અંદર. ને હું કરી છું ઘરની અંદર પહેલાં ને બસ ફાઇન રીતે એક વખત તેલ ગરમ થઈ જશે એટલે આપણે આ મરચાં એની અંદર નાખી દઈશું. તો અહીંયા તમે જોશો કે આ મરચાં આપણા જરાક પોચા થઈ ગયા છે અને આ મીડિયમ હાઈ ઉપર છે આપણો તાપ. એને આપણે હજી રાંધશું અને હું એનું ટાઈમ જોઈશ ને તમને કહીશ આવીને કે કેટલું ટાઈમ લાગે છે કે પકા મરચાં ફાઇન રીતે શેકેલા ને ફાઇન થઈ જાય. તમે જોશો કે અહીંયા બીજા આમ ફાઇન આમ લગભગ ચોકલેટી લાગે છે એ થઈ ગયા છે, પણ આપણે હજી ખોબરશું પકા સાવ ફાઇન રીતે સુકાઈ જાય. તો આ લગભગ 25 મિનિટ થઈ છે, બીજા 15 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે. તો લગભગ આપણે 45 મિનિટ્સ લાગી છે આ કરવા માટે. અને આ તમે મેક શ્યોર કરજો કે જ્યારે તમે બનાવો તો એને બહાર જ બનાવજો, કારણ કે કાફી તીખું છે. અને તમે જોશો તો અમે બધાય ઉધરસ ખાઈ છે અમને અહીંયા બારે. પણ એક વખત તમે એટલે હું વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું, એનો વધારે બનાવું ને મોટા સુફરિયામાં બનાવું છું કે જલ્દી થઈ જાય. અને વર્ષમાં એક વખત બનાવ કે એના ઘણા બધા ઓલા કરીને રાખી દઉં. તો ખાલી તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે આ કરતા હો તો બારે કે એવી બાજુ કરજો કે જ્યાં તમારું ખુલ્લાસ એરિયા હોય, ફ્રેશ એર આવતું હોય, ફ્રેશ હવા આવતી હોય. તો આજે આપણે બનાવ્યા છે આપણા તરેલા મરચાં. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.